નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતમાં સતત વધતા ગુનાખોરીના ગ્રાફે રાજ્યમાં સુરક્ષાના દાવાઓને પોકળ સાબિત કર્યા છે। હત્યા, લૂંટ, દુષ્કર્મ, છેડતી, હિટ એન્ડ રન અને નશાની હાલતમાં વાહન ચલાવી અકસ્માત સર્જવાની ઘટનાઓ એ ગુજરાતની પ્રજા માટે હવે સામાન્ય બની ગઈ છે। ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં તો જાણે આવા ગુનાઓ રોજિંદા બની ગયા છે। પરંતુ સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાત પોલીસના જ કર્મચારીઓએ ખાખી વર્દીને કલંકિત કરી છે। પ્રજાના રક્ષક કહેવાતા જ કેટલાક પોલીસ કર્મીઓ ભક્ષક બન્યા હોય તેવું ચિત્ર ઊભું થયું છે। ક્યાંક ઢોર માર મારતી પોલીસ છે, તો ક્યાંક દુષ્કર્મના આરોપી પણ પોલીસ છે, તો ક્યાંક પોલીસ જ બેફામ રફતારમાં છે। આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્ય જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતા પાસેથી જાણીએ કે સમગ્ર મામલે તેમનું શું કહેવું છે। આવો સાંભળીએ। ગુજરાતમાં ખાખી વર્દીધારી લોકો એટલે કે પોલીસ વિભાગને હવે ક્યાંક ને ક્યાંક એવી અકલ આવી છે કે પોતાની વર્દીનો દુરુપયોગ કરે છે, પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરે છે અને બેફામ રીતે નાગરિકો સાથે વર્તી રહ્યા છે। છેલ્લા 8 દિવસમાં ગુજરાત રાજ્યમાં અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે, જેમાં પોલીસ કર્મચારીઓની ખાખીની વર્દી લજવાય તે પ્રકારના કામો તેમને કર્યા છે। ત્યારે પોલીસની આ પ્રકારની કામગીરીને લઈને આમ જનતામાં તો રોષ છે જ, પરંતુ કાયદાના જે જાણકાર લોકો છે તેવા વકીલ આલમમાં પણ પોલીસની આ કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક ઉચાટ છે। ત્યારે વડોદરા શહેરના નામાંકિત વકીલો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, જે રીતે પોલીસ બેફામ બની છે, ખાખીને લજવતા કિસ્સાઓ અવારનવાર છાપે ચડી રહ્યા છે, ત્યારે આપ શું કહીશો? પોલીસે કેટલી મર્યાદામાં રહેવું જોઈએ અને પોલીસની આ કામગીરીને આપ કેવી રીતે જુઓ છો? આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ જે પોલીસનું વર્તન છે એ એકદમ જ નીચે ઉતરી આવેલું વર્તન કહી શકીએ એમ છે, જે માનવતાને પણ લજવે એવું વર્તન છે। ખરેખર તો અસલમાં જ્યારે પોલીસ એની વર્દી પહેરે છે ત્યારે એ જનતાનો સેવક છે, અને સેવકનું વર્તન જ્યારે આવું હોય, રક્ષકનું વર્તન જ્યારે ભક્ષક તરીકે થતું હોય ત્યારે એ ખૂબ ગંભીર વર્તન કહેવાય છે। અને કાયદાની દ્રષ્ટિકોણથી પણ જોઈએ આપણે તો એમના પોલીસ મેન્યુઅલને જુઓ કે કાયદાની કોઈ પણ કલમ જુઓ, એમાં પોલીસને ક્યાંય પણ આવા બેફામ વર્તન કરવાની જરાક પણ છૂટ આપવામાં આવેલી નથી। ઉલટાનું આવું કોઈ પણ કૃત્ય થતું હોય ત્યારે એમના ઉપરી અધિકારીઓએ તાત્કાલિક એની નોંધ લઈ આવા વ્યક્તિઓને જે કોઈ સારવારની જરૂર હોય, કદાચ માનસિક રીતે નબળા થઈ ગયા હોય અને સારવારની જરૂર હોય તો સારવાર આપવી જોઈએ, અને જો સારવારની જરૂર ના હોય ને આવી વિકૃતિ આવી ગઈ હોય એમનામાં, તો તાત્કાલિક સસ્પેન્ડને હું ડિસમિસ કરવાની વાત કરીશ, કારણ કે આવા લોકો આવી જગ્યાઓ ઉપર બેસવા લાયક જ નથી હોતા। ચોક્કસથી આક્રોશ શીતલબેનનો ખૂબ વ્યાજબી છે। નલિનભાઈ આપણી સાથે છે। નલિનભાઈ, જે રીતે પોલીસ બેફામ વર્તી રહી છે, અવારનવાર કિસ્સાઓ આવે છે, કાયદાનું રક્ષણ કરાવવાની જવાબદારી એમના માથે હોય છે, ત્યારે આ પ્રકારનું એમનું વર્તન કેટલું હતું, કેમ કે આમ જનતા ઉપર એની ખૂબ ખોટી અસર પડી રહી છે। જે પોલીસ તંત્ર છેલ્લા ઘણા સમયથી બેફામ બની છે, એની પાછળના કારણોમાં હું તમને એક મહત્વનું કારણ એ ગણાવીશ કે શરૂઆતમાં શું હતું કે કોઈ પણ આરોપી ગમે તે સજાનો આરોપી હોય એને પોલીસને ફરજિયાતપણે કોર્ટમાં પ્રોડક્શન કરવું પડતું હતું। પરંતુ અર્નેશ કુમારનું જજમેન્ટ આવ્યા પછી ઘણા ગુનાઓ એવા છે કે જેને પોલીસ ધારે તો પોલીસ ચોકીમાંથી એને જામીન આપી દે, અને એ ધારે તો કોર્ટમાંથી જામીન માટે પ્રોડક્શન કરે। આનો બેફામ ભરપૂર મિસયુઝ થઈ રહ્યો છે। તમે એમ કહો કે હું 5,000 રૂપિયા આપીશ કે 50 લાખ રૂપિયા આપીશ તો તમને કોર્ટમાંથી જ મળી જાય જામીન, એવું નથી। હવે તો પહેલા એવું હતું કે કોર્ટમાં પૈસા આપો ને તમને જામીન મળે, હવે વાત એવું છે કે પોલીસ ચોકીમાં પૈસા આપો ને તો જામીન મળે, કોર્ટમાં તો ન્યાય થાય છે। એ જે ઇમ્પ્રેશન થોડી ભૂસાઈ છે કે કોર્ટમાં પૈસા આપવાથી જામીન મળે, પણ એ રહી નથી। હવે તો પોલીસ ચોકીમાંથી જ પૈસા આપીએ ને તમને જામીન મળી જાય છે। એટલે પોલીસોના કિસ્સા જ્યારે ભરાતા હોય તો પોલીસને જો કોઈ પૈસા ના આપે તો દંડાવારી કરવાની, એટલે આ બેફામ બન્યા છે। એટલે મારી દ્રષ્ટિથી આ અર્નેશ કુમારનું જે જજમેન્ટ આવ્યું છે ત્યાર પછી બેફામ બની છે। અમે ગુજરાતમાં જોઈએ છીએ કે અમારા વકીલો ઉપર પણ કેટલા પ્રહાર થઈ રહ્યા છે। વકીલોની ઓફિસમાં જઈને મર્ડર થયા છે, જાહેરમાં આંતરીને એને રોકીને એને મારવામાં આવે છે, હાથ પગ તોડી નાખવામાં આવે છે। અમારા બરોડા બાર એસોસિએશનની વાત કરીએ તો અમારી નવી આ કોર્ટમાં અમદાવાદથી ગઈકાલે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરનાર વકીલ આવ્યા હતા, એમને 2-3 ટમાટા જે છોડી દીધા એ આખા ગુજરાતમાં સનસની ફેલાઈ ગઈ છે એના કારણે। તો આવું કેમ બને છે? એ પોલીસને પોતાની વર્દીનો પાવર દેખાડીને પોતાનું ખિસ્સું ભરવું છે, એ મેઇન વસ્તુ છે। બાકી પોલીસ ધારે તો એ
પ્રજાનો મિત્ર બની શકે છે, પરંતુ મિત્રતાની આડમાં એમને આવા લાભો લેવા છે, પાવરનો મિસયુઝ કરી એ બંધ થવો જોઈએ. ચોક્કસથી નરેન્દ્રભાઈની ખૂબ સરસ વાત. રીતેશભાઈ, વાત કરીએ જે રીતે સાહેબે કીધું એ પ્રમાણે પોલીસ પાસે હવે સત્તા આવી છે. સત્તા આવ્યા પછી ક્યાંક ને ક્યાંક ગુમાન આવ્યું, ને ગુમાન આવ્યું એનું પરિણામ છે કે હવે બેફામ બની છે. કાયદાની અંદર શું જોગવાઈઓ હોય શકે, કેમ કે આ લોકો પર કંટ્રોલ કરવો જરૂરી છે, કેમ કે પ્રજાની રક્ષા કરવાની જવાબદારી એમના સિવાય છે. ચોક્કસપણે એ વાત ખૂબ જ સાચી છે કે અત્યારની પોલીસ જે છે એ એમના ઉપલા અધિકારીઓ ઘણા સારા છે, જે આઈપીએસ અને આઈપીએસ થયેલા હોય છે, ઘણા સારા હોય છે, એ ખૂબ કોઓપરેટ કરે છે પ્રજાને. પણ એમની નીચેના જે કોન્સ્ટેબલ હોય છે, જે પીએસઆઈ હોય છે, જે પીઆઈ લેવલના અમુક ઓફિસર હોય છે, એ જાણે કે કાયદો એમના માટે જ ઘડાયો હોય અને કાયદાનો દુરુપયોગ કરીને જે પ્રજા સાથે અભદ્ર વર્તન કરે છે, જે ભ્રષ્ટાચાર કરે છે, એના માટે હું કહીશ કે ખૂબ જ ભ્રષ્ટાચાર વધી ગયો છે આ પોલીસ તંત્રમાં. પૈસા વગર કોઈ જગ્યાએ ક્યાંય કામ નથી થતા, અને જો પૈસા ના આપે તો એમની વિરુદ્ધમાં કામ કરવાના. એટલે ખૂબ જ તંત્ર ખૂબ જ ખાડે ગયું છે. પણ જો ઉપલા અધિકારીનું આપણે ધ્યાન દોરીએ છીએ તો ઉપલા અધિકારી 100% આપણને સાથ સહકાર આપે છે અને નીચલા અધિકારીને સસ્પેન્ડ કરે છે અને એમની ટ્રાન્સફર પણ કરે છે. એવા ઘણા બધા કિસ્સાઓ હાલ પ્રકાશમાં આવ્યા છે. ચોક્કસથી આપનું શું મંતવ્ય છે, કેમ કે પોલીસ જે રીતે વર્તી રહી છે, પ્રજાનો હવે વિશ્વાસ ઉઠી રહ્યો છે. છેલ્લા 8 દિવસમાં અનેક પોલીસ કર્મચારીઓના જે ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે કાયદો તોડવામાં હવે લોકો માહિર બન્યા છે. હા, કાયદો તોડવામાં માહિર બન્યા છે, પણ હું એટલું એવું કહેવા માંગીશ કે જેવું જે બહારના વકીલ સાહેબ આવ્યા હતા એવું આ પીઆઈ આસોદરાએ કર્યું એ ટોટલી ખોટું છે. બીજું કે એવું એક અહીંયા ત્યાંના વકીલ સાહેબ જોડે કર્યું એ ખોટું છે, પણ કાલે ઉઠીને અહીંયા પણ કરી શકે છે અને એમને જે પીઆઈએ કર્યું એવું જોઈને બીજા પણ પોલીસ વાળા કરી શકે છે. અને બેફામ આ થઈ ગયા છે, લિટરલી તદ્દન ખોટું છે. આના પર લગામ લગાવવી જોઈએ. અને આ જે કરે છે લિટરલ ખોટું, કાયદાની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. એ જે પોસ્ટ પર છે એનો મતલબ એ નથી કે બેફામ કાયદાની વિરુદ્ધ જઈને કામ કરીએ. તદ્દન ખોટું થઈ રહ્યું છે. ચોક્કસથી નિમિષાબેન, મહત્વની વાત એ છે કે પોલીસ પાસે સત્તા છે. નલિનભાઈએ કીધું એ પ્રમાણે હવે સત્તામાં થોડો ઉમેરો પણ થયો, ને એ સત્તાનો લાભ પોલીસ ક્યાંક ને ક્યાંક જે વિક્ટીમ છે, કે જે ફરિયાદી છે, કે જે આરોપી છે, એની સાથે ખોટો દુર્વ્યવહાર કરી કરે છે, પરંતુ આમ જનતા પર પણ એ લોકો પ્રહાર કરે છે. હમણાં તાજેતરમાં જ અમદાવાદમાં યુવકને 2 કોન્સ્ટેબલ મારે છે નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમે કેવી રીતે જુઓ છો આખી આ ઘટનાને? આ ઘટનાને સત્તા છે ને એમના માથે ચડી ગઈ છે. અને સત્તા કેમ એમની માથે ચડી છે? કારણ કે ઉપલી અધિકારીઓ બી તેમની સાથે છે. ઉપલી અધિકારીઓના સપોર્ટ વગર આ શક્ય જ નથી. ઉપલી અધિકારી જો એમને બોલાવીને ટ્રેનિંગ આપે ને એમને ઇન્સ્ટ્રક્શન કડકમાં કડક જો ઇન્સ્ટ્રક્શન આપે, જો આવું કંઈ પણ બહાર આવ્યું તો સસ્પેન્ડ કરવામાં આવશે, ના ટ્રાન્સફર નહીં, સસ્પેન્ડ, તો એ સુધરશે. બાકી આ સુધરવાનું નથી. એમના પાસે પાવર હશે તો એનો દુરુપયોગ કરશે. અને આમ જનતાને લોકો બોલાવીને વકીલોને સરને નથી જવાનું, અમારી પાસે ડાયરેક્ટ આવો સાહેબ, કોઈ બી ગુનો નોંધવામાં આવે છે તો વકીલ જ્યારે કોઈ આરોપી સાથે પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે પોલીસ તંત્ર તરફથી કે વકીલને કેમ લાવ્યા છો, વકીલ અમને ના જોઈએ, જો વકીલ આવશે તો તમારો કેસ બગાડી નાખીશું. એટલે એમને સત્તા માથે ચડીને નાચી રહી છે. તો એ રક્ષક હવે ભક્ષક થઈ ગયા છે અને તેમને ઉપલી અધિકારી જો નહીં છાવરે તો આ હજુ વધતું જશે. એટલે ઉપલી અધિકારી પણ આમાં કઈ સાઠગાંઠ કરીને બેઠેલા છે. ચોક્કસથી સુપિરિયર દ્વારા ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં કરવાની વાત છે. બેન, આપનું છેલ્લું મંતવ્ય લઈશ કે કેવી રીતે કંટ્રોલ કરીશું? બેફામ બની છે પોલીસ. સૌથી પહેલા તો હું એ કહીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે તો આ ડિપાર્ટમેન્ટ છે એ ડિસિપ્લિનનું ડિપાર્ટમેન્ટ છે, બરાબર છે? તો ડિસિપ્લિનનું ડિપાર્ટમેન્ટ છે. આ ડિસિપ્લિનનું ડિપાર્ટમેન્ટ એના અધિકારીઓ જ્યારે કોર્ટની અંદર આવે છે તો કોર્ટ પણ એમની સુપિરિયર છે, બરાબર? ડિપાર્ટમેન્ટ છે સબઓર્ડિનેટ છે. તો સુપિરિયરમાં જ્યારે આવે તો એમણે કઈ રીતે વર્તણૂક કરવી, તો આની જે ચોખવટ કરવી કે આના જે સલાહ સૂચન આપવા એ ગૃહ વિભાગે પોલીસ ડિપાર્ટમેન્ટને સખત શબ્દોમાં આપવાની જરૂર છે. હું હર્ષ સંઘવી સાહેબને અનુરોધ કરીશ કે આ વિષય ઉપર ધ્યાન દોરે અને આની અંદર કડકમાં કડક પગલાં લે. જે કંઈ પણ દોષિત કોન્સ્ટેબલ અને પીઆઈ છે એમની ઉપર આકરા પગલાં લેવામાં આવે, બરાબર? એ ખૂબ જ અગત્યનું છે, કેમ કે જ્યુડિશિયરીની અંદર આવી અને આ રીતેનો હુમલો કરવો કોઈ વકીલ ઉપર
એ ખૂબ જ નિંદનીય બાબત છે. ચોક્કસથી સબઓર્ડિનેટ લોકો જે છે ક્યાંક ને ક્યાંક સત્તાના દુરુપયોગ કરનારા લોકો સામે હવે શિસ્તનો કસંજો પણ સજવવો જોઈએ, કારણ કે જે રીતે પોલીસ બેફામ બની છે એ હવે તેના સુપિરિયર દ્વારા શિસ્તના પાઠ બનાવવામાં આવે તો ક્યાંક પ્રજાએ તેમના પર જે મૂકેલો વિશ્વાસ છે એ ફળીભૂત થશે એમ લાગી રહ્યું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે જ્યારે રક્ષક જ ભક્ષક બને છે તો કેવી સ્થિતિનું નિર્માણ થાય છે. સુરક્ષાને લઈને સવાલ ઉભા થાય છે અને આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્યમાં ઘણા લાંબા સમયથી પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ કાયદો અને વ્યવસ્થા કથળી છે, સાથે જ પોલીસ પર હવે આરોપો FIR થવામાં પામી છે. અનેક ગંભીર ગુનાઓ છે તે પોલીસ ઉપર લાગી રહ્યા છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પણ પોલીસે આરોપીને ઢોરમાર મારતા તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ત્યારે આ વિશે લોકો શું કહે છે ચર્ચા કરશું. શું કહેશો, જે રીતના પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે, પોલીસ ઉપર જ હવે FIR થઈ રહી છે, ગંભીર ગુનાઓ છે તે દાખલ થયા છે. રાજ્યના ગૃહમંત્રી જ્યારે હર્ષ સંઘવી બહુ મોટી વાતો કરતા હોય ત્યારે કહેવા માંગુ છું કે રાજ્યના ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સદંતર નિષ્ફળ ગયેલા છે. તેમને રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે રાજ્યમાં આ ભૂતકાળમાં જોવા જઈએ તો તેના કરતાં ડબલ ગુનાખોરી વધી છે અને એ ગુનાખોરી કરવાવાળા વ્યક્તિઓ જ પોલીસના ભાગીદારો હોય છે. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સને જેવી વસ્તુઓ જ્યારે રાજ્યની બોર્ડરની પાર કરતી હોય ત્યારે તેને પસાર કરવાવાળા જ પોલીસ કર્મચારીઓ હોય છે અને તે સ્ટેટ મોનિટરિંગ સેલે ખુલ્લું પાડ્યું છે. કોઈક ગુનો હોય છે કે જેમાં પુરાવો હોય છે, જેમાં ફરિયાદી હોય છે, જેમાં સાક્ષી હોય છે, એવા કેસમાં એ લોકો રિકન્સ્ટ્રક્શન કરવા માટે જાય છે, જેમાં રિકન્સ્ટ્રક્શનની જરૂર નથી હોતી. રિકન્સ્ટ્રક્શનની જરૂર માત્ર કેવા ગુનામાં હોય છે કે જેમાં પુરાવો મળી શકે તેમ ન હોય. સપોઝ દાખલા તરીકે ચોરીવાળાને ચોરી કરતા પકડાયા, ચોરીવાળો પકડાણો, એને પૂછવામાં આવે કે ભાઈ તે કઈ રીતે ચોરી કરી હતી, ત્યારે એને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે. પણ રિકન્સ્ટ્રક્શનનું અત્યારે સ્વરૂપ આપી દીધું છે રેલી સ્વરૂપ તરીકે, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય એને રેલીમાં કેમ લઈ જવાતો હોય, એન્ટ્રી પોલીસવાળા પાડતા હોય, એવું લાગે કાયદોનું વ્યવસ્થા કથળાવી દીધી છે. એવામાં જ અત્યારે તાજેતરમાં પોલીસ ઉપર ઘણા ગુનાઓ થયા છે. તો અત્યારના અધિકારીઓ છે, IG છે, SP સાહેબ છે, આ તમામ લોકો હવે શું પોલીસવાળાનું રિકન્સ્ટ્રક્શન કરશો? મારે એમને સવાલ કરવાનો છે કે તમે તમારા અધિકારીનું રિકન્સ્ટ્રક્શન કરશો? રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તો સદંતર નિષ્ફળ ગયા છે, એનાથી આપણે સૌ વાકેફ છીએ. બુલડોઝરના શોખીન ગૃહમંત્રી છાસવારે ગરીબ અને સામાન્ય માણસનું ઘર તોડી પાડે તો બુલડોઝરો ફેરવે છે. આ પોલીસ અધિકારીઓ આવા ગંભીર પ્રકારના ગુના કરે તો શું એના ઘર પર બુલડોઝર ફેરવશે? શું એ ગુનેગાર નથી? એના માટે તમારા કોર્ટના ચુકાદાની રાહ જોવાની છે કે આરોપી છે કે નથી એમ. ત્યારે આપના માધ્યમથી હું આ સરકારને કહેવા માંગુ છું, ખાસ કરીને બુલડોઝરના શોખીન એવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે શું તમે આ પોલીસવાળા પર બુલડોઝર ફેરવશો? અત્યારે પરિસ્થિતિ એટલી વણસી છે આ રાજ્યની અંદર કે સામાન્ય માણસ પણ પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતાની ફરિયાદ નથી નોંધાવી શકતો, અને જાય તો એની સાથે આરોપી જેવું વર્તન કરવામાં આવે છે. વધુમાં કહેવા માંગુ તો પોલીસ સ્ટેશનમાં એવો જ વ્યક્તિ જઈ શકે કે જે પૈસા આપી શકે અને ફરિયાદ કરી શકે. પોલીસ આવો કોઈ ગુનો કરે છે ત્યારે પહેલાં તો એવું બને છે કે પહેલાં પોલીસે જે ગુનો કર્યો છે એને આક્ષેપ બતાવવામાં આવે છે, પણ આક્ષેપ હોતો નથી. ખરેખર જે વાસ્તવિક ગુનો પોલીસે કર્યો છે એ એક જાતનો ફરજિયાત ગુનો જ છે, એમાં કોઈ આક્ષેપ હોતો નથી. પણ અત્યારે હાલમાં કોઈ પણ પોલીસ અધિકારીએ જે ગુનો કર્યો એ આક્ષેપ તરીકે બતાવીને પૂરો કરી દેવામાં આવે છે, એનું કોઈ પણ એમાં પરિણામ દેખાતું નથી. ને આમ સામાન્ય જનતાને બહુ જ રીતે છે ને પોલીસ સ્ટેશનથી માંડીને બધી જગ્યાએ પોલીસથી બહુ જ હેરાનગતિ છે. ને આ રિકન્સ્ટ્રક્શનનું સાથે કહીએ તો એક જાતનું આરોપીને લંગડાતા ચલાવવાનું, એટલે ભયનો માહોલ એક જાતનું પેદા કરવાનું આ પોલીસ તંત્રનું એક જાતનું કાવતરું છે કે હાલની પરિસ્થિતિમાં જાહેર જનતાને બીવડાવવાનું એક જાતનું કામ છે. ત્યારે નાનો માણસ હોય એને આમ કેમ પ્રમાણે રિકન્સ્ટ્રક્શન કરીને એને ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ કરવામાં આવે છે, જ્યારે મોટા માણસ હોય એને છાવરવામાં આવે છે. અમે એવું થયું છે કે 7 વર્ષ સુધીના જે ગુનાઓ જે છે એમાં પોલીસની જે સત્તા આપવામાં આવી છે એનો ભયંકર રીતે દુરુપયોગ કરવામાં આવે છે. અમુક પોલીસ સ્ટેશને જો તમે તપાસ કરવા જાઓ તો એની જામીન અને એની જ લોકો હોય છે કે જે ખરેખર એક જ જામીન છે એને બધા જ ઓળખતા હોય, એવું શક્ય બનતું નથી. મોટાભાગના તમે જે કાંઈ ગુના બને છે અને ટેબલ જામીન જે આપવામાં આવે છે એમાં મોટાભાગના વહીવટદાર જામીનદારો તરીકે કામ કરે છે ને જામીનની પાસે પણ પૈસા લે છે અને સામે આરોપી પાસે પણ પૈસા લઈને આ કાર્ય કરતું હોય એવું લગભગ આપણે જોવા મળે છે. કાયદાનો જ કહી શકાય કે પોલીસ દુરુપયોગ કરે છે અને પોતાની સત્તાનો પણ પોલીસ દુરુપયોગ કરે છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ જોવાનું એ રહ્યું કે જે રીતના જનતાની માંગણી છે,
સંવેદનશીલ સરકાર જેને કહેવામાં આવે છે તે આવા પોલીસ સામે પગલાં લેશે કે નહીં, અને પોલીસ પોતાના જ જે પોલીસ પરિવારો આરોપી બન્યા છે તેમના રિકન્સ્ટ્રક્શન ક્યારે કરશે, તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે થશે, આવા અનેક સવાલો છે જે જનતાના મનમાં અત્યારે ઉભી રહ્યા છે. પરંતુ આને લઈને હવે સરકાર શું કરશે, કાયદો અને વ્યવસ્થા કેવી રીતના ઘડવામાં આવશે તે જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. કાયદામાં રહેશો એટલું જ ફાયદામાં રહેશો, પરંતુ જ્યારે આ કાયદો ખાકી જ તોડતી હોય તો ક્યાં જવું અને કોને કેવું? અનેક બનાવો છેલ્લા એક અઠવાડિયામાં બનવા પામ્યા છે. ત્યારે કેટલાક યુવાનો હાલ આપણી સાથે છે સુરત ખાતે. આ યુવાનોથી જ આપણે વાત કરીને જાણે એમનું શું કહેવું છે. ખાકી પર દુષ્કર્મ, દારૂની સત્તાનો નશાનો ડાક. અઠવાડિયામાં 6 પોલીસ કર્મીઓ બેફામ બન્યા હોવાની વાત સામે આવી છે. 2 પોલીસ કર્મીઓએ ગુનેગારોને ફટકાર્યા તો પીએસઆઈ કોન્સ્ટેબલે નશામાં ડ્રાઇવિંગ કરીને લોકોના જીવ લીધા છે. કેટલું વ્યાજબી લાગે છે જ્યારે કાયદો બનાવનાર જ કાયદો તોડતા હોય? બહુ ખરાબ લાગે, કેમ કે પોલીસ વાળા જોઈને, જેમ કે માણસ તૈયારી કરતા હોય એમને જોઈને બધું એ એઝ આઈડલ એમને માનતા હોય, અને એ આવું દુષ્કર્મ કરે એટલે શું ઇમ્પેક્ટ પડે સોશિયલ સમાજ ઉપર, એ બહુ મોટો એ કહેવાય. પછી આ માણસ શું શીખે એમનાથી, કેમ કે અમે લોકો તો યંગસ્ટર છીએ, એમનાથી જ શીખીએ છીએ બધી વસ્તુ. અને એ જો એવું કરતા હોય તો એ બહુ સમજવાવાળો વિષય છે. ગવર્મેન્ટને બહુ સમજવાવાળો વિષય છે, એના પર કાયદા કાનૂન બનાવવું જોઈએ. કેમ કે બીજાને દારૂ પીતા પકડતા છે અને પોતે જ પીતા છે અને બવાલ કરતા છે, તો એ તો બહુ ડિફરન્ટ વસ્તુ કહેવાય. કેમ કે તમે પોતા એને બચાવ કરો છો અને તમે પોતા જ કરો છો, એટલે બહુ ખોટી વસ્તુ કહેવાય એમ. એના ઉપર મોટો કાયદો કાનૂન કરવું જોઈએ સરકારને, અને મેં આગ્રહ કરીશ કે સરકારથી એના ઉપર મોટો એક્શન લે. એક પોલીસ કર્મી દ્વારા એક વ્યક્તિને બેરહેમીપૂર્વક માર પણ મારવામાં આવ્યો છે, તો શું આ સત્તા હોય તો એનો ગેરઉપયોગ કરાય? એ તો મેમ વર્દીનો રોપ છે, વર્દીનો રોપ કહેવાય ને. એમને થોડુંક રહે કે ભાઈ મેં તો વર્દીમાં છું, મારું તો શું થઈ જવાનું એમ. તો એ એનો રોપ છે કે મેં મારા બધું જ કરા, કાનૂન મારો જ છે, મેં બધું જ હશે પોલીસ પાસે જ મેટર જવાનું. એ પોલીસો જ એટલા માટે કરે છે કે ભાઈ મેં કરા, મારા પાસે જ મેટર, મેં શોર્ટ આઉટ કરી દેવાનો, અને નહીં થાય શોર્ટ આઉટ હજુ મારે એને પ્રતાડિત કરે એને, એટલે વધારે કાનૂન પ્રતાડિત કરશે અને એ દબાઈ જાય, એટલે જનતાની અવાજ દબાઈ જાય એનાથી. વાત સાચી છે. એક ઘટના સામે આવી રહી છે જ્યાં કાયદાનું પાલન પોતે અમદાવાદમાં નથી થઈ રહ્યું. એક પોલીસવાળા ભાઈ દ્વારા જાહેર રોડ પર દંડાથી માર મારવામાં આવ્યો છે, તે પણ બહુ ખરાબ રીતે માર મારવામાં આવ્યો છે. આ ઘટનાને આપ કઈ રીતે જુઓ? હાલમાં પોલીસ બાબતે આમ જનતાઓનો, જાહેર જનતાઓનો એવો મંતવ્ય હોય છે કે પોલીસને એક સેફટી પર્પઝથી માનતા હોય છે. કોઈ બી રાત્રે કોઈ કાયદાનો ભંગ થાય કે એમને અસુવિધા અનુભવાય તો એ લોકો તરત પોલીસનો કોન્ટેક્ટ કરતા હોય છે. જ્યારે એમની સેફટી પર વાત આવે ત્યારે એ લોકો પોલીસ ઉપર વિશ્વાસ મૂકતા હોય છે કે આ બાબતે પોલીસ સહકાર આપીને અમને સેફટી આપશે. તો આ બાબતે જે જોઈ રહ્યા છો કે આ સમયમાં પોલીસવાળા જે બળજબરીપૂર્વક માર મારી રહ્યા છે, નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યા છે, તો એક આ વર્દી ઉપર કલંક જેવી વસ્તુ છે કે જેને પોતાની સેફટી માનતા હોય ને એ જ પોલીસ કર્મીઓ પોતાની જાહેર જનતા ઉપર સાથ સહકાર આપવાને બદલે એની ઉપર મારઝૂડ કરીને અત્યાચાર કરે છે, તો એ બાબત ખૂબ જ નિંદનીય છે. જે બાબતે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે. અને બીજી બાબત એ છે કે જે પોલીસ તંત્ર છે એમાં જે અધિકારીઓ છે જેની પાસે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે એની ઉપર યોગ્ય પગલાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે અમારી. વાત સાચી છે, કાર્યવાહીની તો માંગ ઉઠે છે, પરંતુ જે ઘટના અમદાવાદમાં બની ને પેટના ભાગે પણ યુવકને માર મારવામાં આવ્યો, તેને જાહેર રોડ પર લાત પણ મારવામાં આવી, આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જ્યારે વાયરલ થાય તો સોશિયલ મીડિયા અત્યારે ખૂબ જ પ્રભાવિત લોકોને કરે છે. કેવો પ્રભાવ પડતો હશે? એ પ્રભાવ તો બહુ જ ખોટો છે. જેવી રીતના માર મારવામાં આવે છે એ તો બહુ જ ખોટી વાત છે. અને જેવી રીતના એ લોકો વિડીયો વાયરલ બી કરી રહ્યા છે તો એ લોકો બી થોડોક અવાજ ઉપાડવો જોઈએ અને સરકારને બી થોડોક એના ઉપર અવાજ ઉપાડવો જોઈએ. સરકારે પણ એક્શન લેવાની જરૂર છે. આપ શું માનો છો? જો પોલીસ બનવા માંગતા હોય અથવા તો લોકો માટે જે આઈડિયલ હોય ને જ્યારે કાયદો બનાવતા જ કાયદો તોડે તો मैम कायदा तोड़ नहीं सकते। और पहली बात ये है दारू मिलता है, क्यों मिलता है? ये सब नशापंथी क्यों मिलता है? नशापंथी क्यों करा जाए? मतलब शरीर के लिए खराब भी है। ठीक है, पुलिस वाला अगर पी के कर रहा है, मैं ये बोलना चाहूंगा गवर्नमेंट को कि ये
कायदा होना चाहिए, मतलब एक्शन लेना चाहिए गवर्नमेंट को। बहुत बुरी तरह से जिस तरह अहमदाबाद की घटना सामने आ रही है, उसका वीडियो भी सोशल मीडिया में वायरल हुआ है, तो क्या इस तरह से किसी को मारपीट करना चाहिए? सजा देना कानून का हक होता है, नो डाउट, लेकिन इस तरह से किसी को जहर में मारना नहीं, ये तो दुखी है मैम, ये केस में तो मैं दुखी हूँ, लेकिन इतना मैं बोलना चाहूंगा, ये सब गलत हो रहा है, गवर्नमेंट को एक्शन लेना चाहिए, पुलिस वाले को सजा होना चाहिए। पुलिस वाले को क्यों, उनको क्या है, अभी फिलहाल उनके पास वर्दी है, कोई भी एक्शन ले सकते, ऐसा थोड़ी ना मार सकते, डांट सकते, मार थोड़ी ना सकते। कई जगह पर ऐसी भी घटना हुई है कि पुलिस वाले खुद नशे की हालत में हो और उस वक्त रफ ड्राइविंग की वजह से लोगों की जान भी जोखिम में हुए, उनको गाड़ी से उड़ाया गया है। इस घटना को किस प्रकार देखते? इस प्रकार को तो मैं बोलूंगा तो थोड़ा हो जाएगा। इस प्रकार को इस तरफ से देखना चाहिए, आम आदमी अगर पीटे तो उनको जेल के अंदर खुद भी कार्रवाई के अंदर डाला जाता है, नशा पूंजी में डाला जाता है, लेकिन पुलिस वाले पीटे तो उनको क्यों नहीं डाला जाता? मैं यही चीज बोलना चाहता हूँ गवर्नमेंट को। उनके पास वर्दी है मैम, मेन चीज, वो पी के कुछ भी कर सकते हैं, इसे तो पीना अलाउड थोड़ी है उनको, उनके पास मेन वर्दी रहता है। अपने लोग पिए तो गलत है, उन लोग पिए तो उन लोग का गलत थोड़ी ना है। ક્યાંક ને ક્યાંક પાવરની સત્તાની વાત સામે આવી રહી છે। ફરી આપની પાસે એટલે આવવા માંગીશ કે જે રીતના અઠવાડિયામાં આટલી બધી ઘટનાઓ બની છે અને આ ઘટનાઓ ખૂબ જ લોકો વખોડી રહ્યા છે, પણ ક્યાંક પીવું, કાયદાનો ભંગ કરવો, તો શું ખરેખર લાગે છે કે એમની પર કાર્યવાહી થશે? કાર્યવાહી થશે મેમ, કેમ કે મોસ્ટલી જનતા જોઈ છે, સોશિયલ મીડિયા પર આટલો વાયરલ થયો છે એટલે જનતાને બી ખબર પડે છે કે પોલીસ શું કરે છે અને પોલીસ શું કરે છે ને આમ આદમી સાથે એ લોકો શું વર્તાવ કરે છે, એટલે પોલીસ ઉપર કરેક્ટ એક્શન થશે કેમ કે જનતા એમના હાથે છે, જેમની સાથે આ પ્રતાડિત થયું છે એમની હાથે જનતા છે, સોશિયલ મીડિયા આટલો વાયરલ થયો છે એમની હાથે જનતા છે। ખાસમાં ખાસ કે ગવર્મેન્ટ તો બહુ મોટો એક્શન લેશે એમના ઉપર, કેમ કે ન લેશે તો બહુ મોટો એના ઉપર તમે જોશો બહુ ઇમ્પેક્ટ પડશે। તો આ હતા સુરતના યુવાનો જેઓ સોશિયલ મીડિયાની ઉપર જે વિડીયો વાયરલ થયો છે ને એને લઈને તો સરકાર એક્શન લેશે એવું સ્પષ્ટ માની રહ્યા છે, તેમનો વિશ્વાસ છે કે જો કાયદાનું પાલન કરનારા પોતે કાયદાનો ભંગ કરશે, કાયદો તોડશે તો ચોક્કસથી કાર્યવાહી તો તેમના ઉપર થશે, પરંતુ બેફામ બનેલા જે પોલીસ કર્મીઓ કે પોલીસ અધિકારીઓ હોય છે જેમના કારણે લોકોને ઈજા તકલીફો પહોંચતી હોય છે, તો ત્યાં સુધી આ બેફામગીરી ચલાવી લેવામાં આવશે। પરંતુ હવે આ જે તકલીફો લોકોને પડી રહી છે આ તકલીફો દૂર કરવું સરકારની જવાબદારી બની છે એવું પણ સ્પષ્ટ લોકો માની રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। છેલ્લા એક અઠવાડિયામાં પોલીસ કર્મીઓ ઉપર અલગ અલગ આક્ષેપો લાગ્યા છે, ક્યાંક આરોપ પુરવાર સાબિત થયા છે। ખાસ છેલ્લા એક અઠવાડિયામાં 6 જેટલા પોલીસ કર્મીઓ ઉપર અલગ અલગ જે આક્ષેપો છે તે લાગ્યા છે। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું। સામાજિક આગેવાનો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, છેલ્લા એક અઠવાડિયામાં પોલીસ ઉપર દાગ લાગ્યા છે, આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે, પહેલાં પણ અનેક વખત આવા જે ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે। છેલ્લા એક અઠવાડિયામાં પોલીસ કર્મચારીઓ ઉપર દુષ્કર્મ, મારામારી અને બીજા ઘણા બધા હવાલાઓના કેસના ગુનાઓ નોંધાણા છે અથવા ફરિયાદો થઈ છે, આક્ષેપો થયા છે। ખરેખર આવા અમુક કર્મચારીઓને કારણે આખું પોલીસ તંત્ર બદનામ થતું હોય છે, કેમ કે સમાજમાં જેમ સમાજ ખરાબ નથી હોતો એમ પોલીસ તંત્રમાં પણ 2-5 લોકો હોય એને કારણે આખું પોલીસ તંત્રને દાગ લાગે છે। તો જે આ પોલીસ આવા કર્મચારીઓ આવા છે એની સામે ગુનેગારો છે એની સામે એક્શન લેવાઓ જોઈએ, પરંતુ આખા પોલીસ તંત્રને એ દ્રષ્ટિએ શકની દ્રષ્ટિએ જોવું મારી દ્રષ્ટિ વ્યાજબી નથી, કેમ કે ઘણા બધા સારા અધિકારીઓ, નિષ્ઠાવાન અધિકારીઓ છે કે જે પોલીસ ખાતામાં રહીને પણ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે અને જ્યારે આપણું રક્ષણ કરતું હોય, જ્યારે એને સુરક્ષાની જવાબદારી આ લોકો ઉપર હોય છે, ત્યારે બધા સમગ્ર પોલીસ તંત્રને એક જ નજરે જોવું એ વ્યાજબી નથી। ગુનાઓ બને છે એ વ્યાજબી આપણે જોયું છે કે આક્ષેપો થયા છે, ફરિયાદો થઈ છે,
પરંતુ એ દ્રષ્ટિ જે જોઈએ તો પોલીસ તંત્ર છે એ ઘણા બધા અધિકારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે અને એની પોતાની જવાબદારી સમજી અને સમાજને કોઈને નુકસાન ન થાય એ રીતના એ લોકો વર્તન કરતા હોય છે. આપ શું કહેશો? ખાસ કરીને પોલીસમાં જે નોકરી કરતા હોય એ લોકો પ્રજા માટે જીવતા એવું લાગે, કારણ કે એ લોકો વાર તહેવાર કાંઈ જોતા નથી હોતા, દિને રાત ફરજ ઉપર જ હોય છે. અને કોઈ પોલીસ કર્મી આવા ખોટા પોલીસ કર્મી કાંઈક કરતા પકડાય તો એની ઉપર કાર્યવાહી થાય છે. બધા પોલીસ હરખા નથી હોતા. પોલીસ રક્ષક છે પ્રજાનું, પછી ભક્ષક ન બને એનું પોલીસવાળા ખાસ ધ્યાન રાખે, જેથી કરીને બીજા કર્મીઓ પોલીસ કર્મીઓ ડાઘ ન લાગવો જોઈએ. ઉચ્ચ અધિકારીઓની જે પકડ રહેવી જોઈએ એ ખરા અર્થમાં રહે પોલીસ વિભાગમાં. ઉચ્ચ અધિકારીઓ નીચલા અધિકારીઓનું એનું કામકાજ અને એનો દેખરેખ અને શું કરે શું નહીં બધા એની ખાસ ધ્યાન રાખવી જોઈએ, તકેદારી લેવી જોઈએ. સરકારે પણ પોલીસ સમક્ષ આવા અધિકારી પકડાય તો એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને બીજા પોલીસ અધિકારીઓને કલંક ન લાગે. તમે સામાજિક આગેવાન છો, ઉચ્ચ અધિકારીઓની તમને લાગે છે ક્યાંક ને ક્યાંક પકડ હાલ અત્યારે દૂર થઈ રહી છે જે બીજા જે કર્મચારીઓ ઉપરથી? ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ કરપ્ટેડ પોલીસ કર્મચારી હોય એને પણ એ ઉચ્ચ અધિકારીને પણ ગાંઠતા હોતા નથી અને ઘણીવાર ખાતાકીય પગલાઓ લેવાતા હોય છે. એની સામે જે કડક એક્શન લેવા જોઈએ એવા એક્શન જો લેવાય તો બીજા કર્મચારીઓ પણ આવા દુષ્કર્મના આવા કે બનાવોથી દૂર રહીએ અને આ સમગ્ર પોલીસ તંત્રને ડાઘ ન લાગે. ચોક્કસથી આ હતા આપણી સાથે સામાજિક આગેવાન જેઓ જણાવી રહ્યા છે કેટલાક પોલીસ કર્મચારીઓની આ પ્રકારની જે કહી શકાય કે જે ગેરરીતિના કારણે સમગ્ર પોલીસ બેડાની ક્યાંક ને ક્યાંક તેઓને શર્મના નજરે જોવું પડે છે અને ખાસ ક્યાંક ને ક્યાંક એક કાળજીપૂર્વક પોતાનું જે ફરજ છે જે બજાવવી જોઈએ આ પ્રકારની હાલ પ્રતિક્રિયા લોકો તરફથી મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ એટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડને અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.